નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે 2026માં સોના અને ચાંદીની બજાર અંગે IBGA નું શું છે અનુમાન, સોના અને ચાંદીના ભાવમાં શું ઘટાડો થશે કે વધારો થશે તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને IBGA ના અનુમાન મુજબ જોવા જઈએ તો ખાસ કરીને આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ ખાસ કરીને જાપાનનો છે અને તે રેટ છે તેમાં વધારો કરવાની ફિરકમાં અત્યારે સ્થિતિ નજરે પડી રહી છે। તો અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર પણ મોટી અસર જોવા મળી રહી છે અને આપણે આ વખતે જોયું કે 2025માં સોનું અને ચાંદીની બજાર છે તેમાં જોરદાર રિટર્ન ઇન્વેસ્ટરોને મળ્યું છે। ત્યારે ખાસ કરીને 2026 દરમિયાન સ્થિતિ કેવી રહી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, IBGA નું અનુમાન છે તે મુજબ જોવા જઈએ તો ખાસ કરીને જે સોનામાં તેજીનો માહોલ છે તે સ્ટેબલ રહી શકે છે, પરંતુ ખાસ કરીને 2025 દરમિયાન જે પ્રકારનું રિટર્ન મળ્યું તે રિટર્ન 2026માં નહીં મળે, મતલબ કે તેટલું રિટર્ન નહીં મળે। અને ટાર્ગેટ મુજબ જોવા જઈએ તો ખાસ કરીને ડોલરમાં સ્થિતિ જોવા જઈએ તો સોનામાં ખાસ કરીને 4700 થી 4800 રૂપિયા જો ડોલરનું લેવલ છે, જો આ લેવલ ક્રોસ થાય તો આ સંજોગોમાં બજાર છે તે 5400 થી 5500 ડોલર સુધી પણ જઈ શકે છે, આવી શક્યતાઓ છે। અને ભારતીય રૂપિયાની સ્થિતિ મુજબ જોવા જઈએ તો 1,50,000 રૂપિયાથી લઈ અને 1,55,000 રૂપિયા સુધી, અને જો આ લેવલ તૂટે તો 1,65,000 રૂપિયા સુધીની બજાર પહોંચી શકે છે, તેવી વાત IBGA દ્વારા સોનાની બજાર અંગે કરવામાં આવી છે। ચાંદીની બજાર અંગે તેઓ સ્થિતિ જણાવતા કહે છે કે ચાંદીમાં ખાસ કરીને ડોલર મુજબ જોવા જઈએ તો 74 થી 75 ડોલર આસપાસ ચાંદી જઈ શકે છે, અને જો એ લેવલ ક્રોસ થાય તો આ સંજોગોમાં 85 થી 86 ડોલર સુધી પણ ચાંદી જઈ શકે છે, આવું અનુમાન છે। અને તેમના કહેવા અનુસાર જોવા જઈએ તો ખાસ કરીને ભારતીય રૂપિયા મુજબ ખાસ કરીને 2,25,000 રૂપિયાથી લઈ અને આ લેવલ તૂટે તો 2,99,000 થી લઈને 3,05,000 રૂપિયા સુધીની બજાર જોવા મળી શકે છે। આ એક માત્ર શક્યતાઓ છે, વિવિધ એનાલિસિસ અને ડેટાઓને આધારે આ વિવિધ આંકડા આપવામાં આવતા હોય છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે IBGA ના અનુમાન મુજબ લાગી રહી છે 2026 દરમિયાન, પરંતુ તેમની સ્પષ્ટ વાત છે કે 2025 દરમિયાન જે સોના ચાંદીમાં રિટર્ન આપ્યું છે તેટલું રિટર્ન 2026માં નહીં મળે। બજારનો જે આગળ વધવાનો રેટ છે તે ચાલુ રહી શકે છે, પરંતુ ધીમી ગતિએ ચાલુ રહેવાની શક્યતાઓ અત્યારે IBGA મુજબ જોવા મળી રહી છે। તો આગામી સમયમાં સ્થિતિ શું થશે તે બાબતની રેગ્યુલર અપડેટ પણ અમે તમારા સુધી આપતા રહીશું। તો અમારી સાથે જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડાયેલા રહેજો।